નખત્રાણામાં મુખ્યમંત્રીની સભામાં મુખ્યમંત્રી વિનોદભાઈ પ્રત્યે અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌથી વધુ લીડથી તેઓ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. રાષ્ટ્રીય દલિત અધિકાર સંઘના નરેશ મહેશ્વરી 300 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા. નખત્રાણા બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છમાંથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નખત્રાણા ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરે તે પૂર્વે કચ્છની દેશદેવી ગણાતી મા આશાપુરા માતાના મઢ ખાતે માથું ટેકવી સમગ્ર ગુજરાતની જનતા માટે તેઓએ આશીર્વાદ માંગી અને પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નખત્રાણાની સભામાં ઓર ખીલ્યા હતા. તેમણે વિનોદ ચાવડા વિશે અનહદ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિનોદ ચાવડા સૌથી જંગી બહુમતીથી વિજય થશે તેવો પણ આશાવાદ કરવામાં આવ્યો હતો. સંબોધન કરતાં પહેલાં મુખ્યમંત્રીનું પરંપરાગત કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સભામાં ભૂપેન્દ્ર પટેલ, વિનોદ ચાવડા, કશ્યપભાઈ શુક્લા, દેવજીભાઈ વર્ચન, જનકસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કમલેશભાઈ મીરાણી, ડૉક્ટર નિમાબેન આચાર્ય, પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, પુષ્પદાનભાઈ ગઢવી, પૂનમબેન જાટ, પંકજભાઈ મહેતા, રમેશ મહેશ્વરી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, દિલીપભાઈ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, વૈભવભાઈ બોરીચા, વાલજીભાઈ ટાપરિયા, અમુલભાઈ દેડિયા, નરેશ મહેશ્વરી, મહાવીરસિંહ જાડેજા, ભાવનાબેન પટેલ, લાલજીભાઈ રામાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા, નૈનાબેન પટેલ, કરસનજીભાઈ જાડેજા, દિલીપ પટેલ, મહેશભાઈ ભાનુશાલી, સાત્વિકદાન ગઢવી, ચેતન કતિરા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખાસ કરીને આ લોકશાહીનું પર્વ છે ત્યારે કોઈપણ વ્યક્તિ મતદાન ન કરે તે જોવાની ખાસ આપણી સૌની ફરજ છે અને તમામ લોકો જંગી બહુમતીથી મતદાન કરે તેવી પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. વિશાળ જનમેદનીને સંબોધતા કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખાસ કરીને 7મી તારીખે કોઈપણ વ્યક્તિ મતદાન કર્યા વગર ન રહે તે જોવાની આપણી સૌની ફરજ છે. વધુમાં વધુ કચ્છમાંથી મતદાન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પોતાની જીત વિનોદ ચાવડાએ નિશ્ચિત ગણાવી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આજની મુખ્યમંત્રીની સભામાં ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ અને લડાયક નેતા ગણાતા નરેશ મહેશ્વરી પોતાના 300 જેટલા કાર્યકર્તાઓ સાથે આજે ભાજપનો ખેસ ધારણ કરી લેતા ભારે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું. નરેશ મહેશ્વરી સાથે નારણભાઈ સોંદરા, નીલભાઈ વિંજોડા, પૂનમ ઘેડા, વિનીત જાટ, એડવોકેટ રમણીક ગરવા, વિશાલ પંડ્યા, ચંદુભાઈ દેવજી, કમલેશ ઘેડા, રમજાન શમા, મંગલભાઈ ફફલ, રવિન્દ્રભાઈ ફફલ, કિશોરભાઈ ઘેડા, રાજેશ મારુ, રમેશ મારુ, વિક્રમભાઈ સોંદરા સહિત 300 કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે નરેશ મહેશ્વરીને કોંગ્રેસમાંથી ટિકિટ મળે તેવા ચક્રો ગતિમાન થયા હતા અને દરમિયાનમાં આજે તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી દીધો તે સૌથી ધ્યાન ખેંચે એવી બાબત છે અને આમ ખાસ કરીને દલિતનું પાસું મજબૂત બનાવવા માટે નરેશ મહેશ્વરી ભાજપમાં વળ્યા હોય તે વાતને સમર્થન સાંપડી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંચાલન છે હરીસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ તાલુકા પ્રમુખ દિલીપ પટેલે કરી હતી અને આમ નખત્રાણાની સભા ખૂબ જ ઐતિહાસિક ગણવામાં આવી હતી. કચ્છ લોકસભા બેઠકની વિશાળ સંસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી, સાંસદ તથા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા, લોકસભાના પ્રભારી શ્રી કમલેશભાઈ મીરાણી, લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન, પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, લખપત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દયાબા જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લાના મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ધવલભાઈ આચાર્ય, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. આજે
માતાના મઢ અને આશાપુરા માતાના દર્શન અને પૂજન અર્ચન કરવાનો મને લાહવો મળ્યો છે. મારી જાતને હું ધન્ય અનુભવું છું. ચૂંટણીઓ આવે, સભાઓ થાય, ઘરે પણ સાંભળવા મળે. આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એવો બન્યો છે કે બધા વોટ આપતા પહેલા દરેકના મગજમાં એકદમ ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે. એ ક્લેરિટી સાથે મતદાન થવા જઈ રહ્યું છે અને એટલે જ દરેકના મગજમાં છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે અને કેટલા પાર 400 પાર સાથે બનાવવા જઈ રહ્યા છે. કેટલા વર્ષો પછી આમ ઇલેક્શનો આવતા હોય જતા હોય, ક્યારે કોને વોટ આપવો, કેવી રીતે આપવો, એ દ્વિધામાં હોય. આ પહેલી વખત દેશમાં, આખા દેશમાં માહોલ બન્યો છે કે આપણે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે. અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ કામો કર્યા છે, દેશમાં જે કામો થયા છે, એમની નેતૃત્વ, એમના વિઝનથી આજે અભૂતપૂર્વ જનકલ્યાણ અને વિકાસના કામો થયા છે. કેટલાય વર્ષો પછી તમે જુઓ તો પહેલા લોકસભાનું ઇલેક્શન આવે અને લોકસભાના ઇલેક્શન વખતે ચર્ચા થાય તો આપણી આર્થિક તાકાતની ચર્ચા થાય તો કે ભાઈ આપણી આર્થિક તાકાતનું થશે શું, આપણા દેશનું શું થશે, આપણો દેશમાં કંઈક ચેન્જ આવશે કે નહીં આવે, કે આપણા દેશમાં કંઈ નહીં થાય. આવી ચિંતા પણ આપણે બધાએ કરી છે. આપણા મોંમાંથી એક વખત ઘણી વખત નીકળી પણ ગયું હશે કે આપણા દેશમાં કંઈ સુધારો નહીં. પણ જુઓ આજે 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેટલો મોટો બદલાવ આવ્યો કે આજે આજના લોકસભાના ઇલેક્શન વખતે આપણે ચર્ચા કરી રહ્યા છે કે આપણી આર્થિક તાકાત આ 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને આવી અને 5મા સ્થાનેથી હવે કઈ ચર્ચા થાય છે કે આપણી આર્થિક તાકાત 3જા સ્થાને ક્યારે આવે એના માટેની તૈયારી થાય છે. માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત બેસાડીએ અને આપણી આર્થિક તાકાત 3જા સ્થાને આવે એની ચર્ચા થાય. આ કેટલો મોટો બદલાવ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં આવ્યો છે. ઘણા બધા દેશ કે જેની ઉપર આપણને માન હતું કે આ દેશને ગમે તે પરિસ્થિતિમાં પહોંચી વળાય, એ દેશ પણ આવા કપરા સમયમાં ક્યાં તો એમની આર્થિક તાકાત એના એ નંબર ઉપર રહી છે અથવા તો પાછી પડી છે. એવા સંજોગોમાં પણ આપણું અર્થતંત્ર આગળ જ વધતું ગયું. આ માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટી અને એક તાકાત બનાવી છે. કામો પણ એવા થયા છે. કામો તમે જુઓ, આ 10 જ વર્ષમાં 80 કરોડ લોકોને ફ્રી અનાજ મળી રહ્યું છે. સાથે સાથે 4 કરોડ પ્રધાનમંત્રી આવાસની અંદર આવાસો મળ્યા છે. 100 થી વધુ વંદે ભારત ટ્રેન, અને વંદે ભારત ટ્રેન એટલે મેક ઇન ઇન્ડિયા, અને ઇન્ડિયામાં આવી ટ્રેન કે જેમાં આપણને એમ લાગે કે આપણે જ્યારે ફોરેન ફરતા હોય એવો અહેસાસ થાય, એવી ટ્રેન આજે શરૂ થઈ ગઈ છે ઇન્ડિયામાં. આપણા માટે ગૌરવની વાત છે. અને આપણા માટે ગૌરવ એટલે કેવું કે આજે 2 દેશ યુદ્ધ કરતા હોય અને આપણા માન્ય નરેન્દ્રભાઈના એક ફોનથી 2 દેશ યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે, એનાથી મોટું કયું ગૌરવ? એનાથી મોટું કયું ગૌરવ હોય આપણા માટે? દરેકે દરેક સ્ટેટે, દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે. એરપોર્ટની સંખ્યા તમે જુઓ, પહેલા જે એરપોર્ટની સંખ્યા 74 હતી 2014 સુધી, આજે 158 થઈ. કચ્છ લોકસભા એ ભૌગોલિક રીતે સમગ્ર ભારતની સૌથી મોટી લોકસભા ભૌગોલિક ક્ષેત્ર ધરાવતો આ વિસ્તાર છે.
અને એવી જ રીતે આ ગુજરાતની બધી વિધાનસભાઓની અંદર સૌથી વધારે ભૌગોલિક વિસ્તાર સાહેબ ધરાવતો કોઈ વિધાનસભા ક્ષેત્ર હોય તો એ અબડાસા વિધાનસભા ક્ષેત્ર છે. આજે અંતરિયાળ વિસ્તારની અંદર અનેક ગામડાઓમાં પથરાયેલો આપણો અબડાસા વિધાનસભા વિસ્તાર જ્યારે આજે હમણાં જ આપણા ધારાસભ્ય શ્રી આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજાએ જે વિકાસની વણથંભી અનેક બાબતોની મિત્રો વાત મૂકી, આ માત્ર એમણે જે વાત કરી છે એ હું તમને યાદ કરાવું છું. એમને હું પાછો પુનરાવર્તન નથી કરાવતો, પણ હું યાદ કરાવું છું કે માત્ર ને માત્ર આ જેટલી પણ એમણે વાતો કરી છે એ માત્ર એ ચૂંટાયા પછી 1 વર્ષની અંદર આ કામો થયેલા છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ કામો અબડાસાને મિત્રો મળ્યા છે. જેમ હું હંમેશા કહેતો હોઉં છું કે કચ્છ જિલ્લો એ ગુજરાતમાં સૌથી અલગ જિલ્લો છે. આપણો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં આ કચ્છ જિલ્લાને એટલો બધો વિકસિત કર્યો કે મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને ઔદ્યોગિક વિકાસ મળ્યો, મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને ટુરિઝમનો વિકાસ મળ્યો, મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને કૃષિનો વિકાસ મળ્યો, મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને ડેરીનો વિકાસ મળ્યો. મિત્રો આ ચારે પ્રકારનો વિકાસ હવે આ અબડાસાની ભૂમિ ઉપર પણ જોવા મળી રહ્યો છે આપણને. આજે અબડાસા વિધાનસભાનું લોકસભાની ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અને વિશાળ સભાના સંબોધન માટે અને ચૂંટણી પ્રચારની શરૂઆત કચ્છમાં મા આશાપુરાના દર્શન કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી છે, ત્યારે અમને સૌ એમને આવકાર્યા છે. અને જે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મતદાર ઉપસ્થિત રહ્યા હતા અને અમારા ધારાસભ્ય શ્રી આદરણીય અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા અને સૌ સન્માનીય અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રદેશના આગેવાનો, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ સન્માનીય દેવજીભાઈ, અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને મુખ્યમંત્રી સાહેબે સૌને અપીલ પણ કરી હતી કે છેલ્લા 10 વર્ષથી મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છનો સાથ અને સહકાર મળતો આવ્યો છે અને 5 વર્ષ માટે પણ પુનઃ સાથ અને સહકાર મળે, એમાં અબડાસા પણ ક્યાં બાકી ન રહે. કારણ કે અબડાસામાં પણ અનેક વિકાસના કાર્યો છેલ્લા વર્ષોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે. દેશની અંદર આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સૌ લોકોને વિશ્વાસ બેઠો છે. આજે ગુજરાતની અંદર પણ અનેક કાર્યકર્તાઓ અન્ય પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કચ્છની અંદર પણ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ, દલિત અધિકાર મંચના પણ કાર્યકર્તાઓ, આદરણીય શ્રી નરેશભાઈ, આદરણીય શ્રી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નારણભાઈ, આવા અનેક કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કચ્છની અંદર જોડાણા છે, એમનો પણ હું આવકાર કરું છું.